નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં કાલે તમારે ગણિતનું પેપર છે તો તમારા માટે સ્પેશિયલ મેં પ્લેલિસ્ટ બનાવેલી છે 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર એનો વન શોટ રિવિઝન. આ વિડીયો તમે જોઈ લેજો, તમારા 16 માર્ક્સ આવી જશે. સંભાવના ચેપ્ટરના પણ વિડીયો આપણે અપલોડ કરી દીધા છે. આ બધા જ વિડીયો તમે જોઈ લેશો તો 100% પાસ થઈ જશો. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ. તમને ખબર છે કેટલા માર્ક્સનો પૂછાશે? 24 માર્ક્સનો હેતુલક્ષી પૂછાશે. 3 વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે. આ છે ચોથો ભાગ વિદ્યાર્થી મિત્રો. આના જેવા જ પ્રશ્નો તમારે કાલના પેપરમાં પૂછાશે તો ફટાફટ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અહીંયા શું લખેલું છે? x બરાબર 2 અને y બરાબર 3 એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે. તો સિમ્પલ વસ્તુ છે, જ્યાં પણ તમને x દેખાય ત્યાં 2 મૂકવાના, y ની જગ્યાએ 3 મૂકવાના અને જોવાનું કે ક્યાં સોલ્યુશનનું સમાધાન થાય છે. x ની જગ્યાએ 2 મૂકી તો 2 દુ કેટલા થશે? અહીંયા 4 થશે. એના પછી y ની જગ્યાએ 3 મૂકે 3 તરી 9 થશે. તો 4 ને 9 કેટલા થશે? 13. અને 13 માંથી 13 જાય તો 0. એનો મતલબ બસ એ જ વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે. બીજામાં તમે x ની જગ્યાએ અને y ની જગ્યાએ 2 અને 3 મૂકશો ને તો તમારું સમાધાન નહીં થાય વિદ્યાર્થી મિત્રો. બીજું તો તમને યાદ જ રાખવાનું છે કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર કોણે આપ્યું હતું? શ્રીધર આચાર્યએ આપ્યું હતું, જે ચોથું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. 3જા નંબરનો ક્વેશ્ચનમાં થોડીક મિસ્ટેક છે તો એ તમારી પરીક્ષામાં નહીં પૂછાય. અહીંયા તમને કીધું છે કે અંતર શોધવાનું. અંતર શોધવા માટે આપણે શું વાપરીએ વિદ્યાર્થી મિત્રો? અંતર સૂત્ર વાપરીએ. અંતર સૂત્ર આપણને ખબર જ છે કે x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. તમે આગળ પાછળ લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. હવે તમે કહેશો સર x1 y1 x2 y2 કોને કહેવાનું? તો જે વિદ્યાર્થી મિત્રો પહેલું બિંદુ હશે એને આપણે x1 y1 નામ આપીશું અને બીજા બિંદુને શું નામ આપી દઈશું? x2 y2 નામ આપી દઈશું. તમે આને x2 y2 કહો, આને x1 y1 કહેશો તો પણ વિદ્યાર્થી મિત્રો જવાબ એક જ આવશે. એના પછી તમને કીધું છે cos સ્ક્વેર 45. તો cos 45 ની કિંમત તમને ખબર છે, sin 45 અને cos 45 ની કિંમત કેટલી થાય? 1/2 વર્ગમૂળમાં 2. પણ અહીંયા વર્ગ કરવાનો છે તો આપણે વર્ગ કરીશું તો 1 નો વર્ગ તો 1 જ થાય. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 નો વર્ગ તમે 4 ના કરી દેતા, વર્ગમૂળમાં 2 છે તો વર્ગમૂળમાં 2 નો વર્ગ કરશો તો વર્ગમૂળ અને વર્ગ કટ થઈ જશે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1/2 આવશે. આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને આનામાંથી 100% કાલના પેપરમાં પૂછાવાનું જ છે. બરાબર, તો વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ તો કરી જ દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા તમને એક સરસ મજાનું સૂત્ર લખું છું, z બરાબર 3m - 2x બાર. z એટલે શું થશે? બહુલક થશે. m એટલે મધ્યસ્થ થશે અને x બાર એટલે કે મધ્યક થશે. જ્યારે પણ તમને બે કિંમત આપેલી હોય, કોઈ પણ બે કિંમત આપેલી હોય અને ત્રીજી કિંમત શોધવાની કે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તમને એમ કે z બરાબર 10 છે, x બાર બરાબર 10 છે, તો m કેટલા થશે? m પણ વિદ્યાર્થી મિત્રો 10 જ થશે. જ્યારે બે કિંમત સરખી હશે તો ત્રીજી કિંમત સરખી જ હશે, તો તમારે આ સૂત્રનો ઉપયોગ નહીં કરવાનો, ડાયરેક્ટ તમારે લખી દેવાનું. પણ અહીંયા જો વિદ્યાર્થી મિત્રો એક 15 છે, બીજું 15 છે, તો ત્રીજું પણ શું થશે? 15 જ થશે. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપેલા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બરાબર, તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી 7મો ક્વેશ્ચન શું છે વિદ્યાર્થી મિત્રો? 6 ખાલી જગ્યા પૂછાશે. વિભાજ્ય સંખ્યાને વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા 2 અવયવો હોય અને અવિભાજ્ય સંખ્યા હશે એને શું હશે વિદ્યાર્થી મિત્રો? માત્ર 2 જ અવયવ હોય. એમાં ઓછામાં ઓછા વધુમાં વધુ ના આવે. અવિભાજ્ય સંખ્યામાં માત્ર 2 જ અવયવ હશે. 2 કરતાં ઓછા પણ નહીં હોય અને 2 કરતાં વધારે પણ નહીં હોય. પણ વિભાજ્ય સંખ્યા હશે અને ઓછામાં ઓછા 2 તો હશે જ, વધારેમાં 4 પણ હોઈ શકે, 10 પણ હોઈ શકે, ગમે તેટલા હોઈ શકે. એના પછી શૂન્યનો સરવાળો તમને આપેલો છે, ગુણાકાર આપેલો છે, તો દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. હું સૂત્ર લખું છું, x² - આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. આ 2 માર્ક્સમાં પૂછાશે. એના માટે અહીંયા શું છે? શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે? અહીંયા તમે જોઈ શકો છો -3 છે. અહીંયા -3 તમને દેખાતું હશે. તો આ x² એમને આ માઇનસ એમને આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ માઇનસ મૂકવાના છે, તો માઇનસ માઇનસ શું કરી દઉં છું? પ્લસ કરી દઉં છું. અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? અહીંયા તમને 2 દેખાતું હશે. બરાબર, અહીંયા 2 દેખાતું હશે તો x² + 3x + 2 આવશે જવાબ. બરાબર, તો જવાબ શું આવશે? x² + 3x + 2. એના પછી કીધું છે કે કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી, તો 1.5 શક્ય નથી. બરાબર, એ પણ સૂત્ર લખું છું, યાદ કરી દેજો કે કોઈ પણ ઘટના થાય વિદ્યાર્થી મિત્રો એની સંભાવના આટલી જ હોઈ શકે છે.
0 ક્યારે હશે? જ્યારે અશક્ય ઘટના હશે. 1 ક્યારે હશે? જ્યારે ચોક્કસ ઘટના હશે. અને બંનેની વચ્ચે પણ હોઈ શકે છે, પણ 0 કરતાં નાની નહીં હોય અને 1 કરતાં મોટી નહીં હોય. તો અહીંયા 1.5 વિદ્યાર્થી મિત્રો મોટા થઈ જાય એના માટે. પછી લખેલું છે cot સ્ક્વેર થીટા માઇનસ કોસેક સ્ક્વેર થીટા બરાબર શું થશે? તો ઊંધું થશે વિદ્યાર્થી મિત્રો. સૂત્ર શું આવે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. આ સૂત્ર છે, પણ એ લોકોએ કોટ સ્ક્વેર માઇનસ કોસેક સ્ક્વેર કીધું છે, તો જવાબ શું આવશે? -1 આવશે. બરાબર. અને જે વર્તુળનો સ્પર્શક હશે એ વર્તુળને કેટલા બિંદુમાં છેદશે? 1 બિંદુમાં છેદશે. જેમ કે અહીંયા આપણે વર્તુળ દોરીએ તો વર્તુળનો જે સ્પર્શક હશે કેટલા બિંદુમાં છેદશે? 1 બિંદુમાં છેદશે. અને એમ કે વર્તુળને 2 બિંદુમાં છેદે તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? છેદિકા કહીશું. છેદિકા હશે એ 2 બિંદુમાં છેદશે અને જે સ્પર્શક હશે એ 1 બિંદુમાં સ્પર્શશે. પછી મધ્યસ્થ વર્ગ કીધું છે. બહુલક વર્ગ કીધું હોય તો આપણે સૌથી મેક્સિમમ જોવાનું અને એના ઉપરના વર્ગને આપણે બહુલક વર્ગ કહીએ. એ મધ્યસ્થ વર્ગ કીધું છે, એના માટે તમારે ટેબલ બનાવવું પડે. આ જેટલી પણ આવૃત્તિ આપેલી છે એ બધાનો સરવાળો કરવાનો. તો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 80 આવશે. 80 ના અડધા કરીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલા આવશે? 40 આવશે. તો તમારે જ્યારે CF શોધશો ને તો જે 40 કરતાં મોટું થશે એનો તમારે ઉપરનું જોવાનું. તો જવાબ વિદ્યાર્થી મિત્રો 30 થી 40 જ આવશે. બરાબર. ના ખબર પડે તો કોમેન્ટ બોક્સમાં કહેજો, તો હું તમને આનો ફોટો મોકલી દઈશ. બરાબર. ચલો, એના પછી તમને કીધું છે કે પાઈ સમય સંખ્યા છે. ના વિદ્યાર્થી મિત્રો, પાઈ અસમય સંખ્યા કે, પણ જો એ લોકો એમ કે 22/7 પૂછે અથવા તો એ લોકો કે 3.14 બંને સમય સંખ્યા થશે. કારણ કે 22/7 એ P/Q ના સ્વરૂપમાં છે અને 3.14 ને વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતના લખી શકીએ 314/100. તો આ પણ સમય સંખ્યા થશે. પણ એ લોકો પાઈ કહે તો પાઈ શું થશે? અસમય સંખ્યા થશે. એના પછી તમને 103 આપેલું છે, તો k ની કિંમત 24 થશે. તો જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો આપણને x દેખાય ત્યાં કેટલા મૂકવાના? 3 મૂકવાના. x ની જગ્યાએ 3 મૂકવાના અને જોવાનો જવાબ, અને આપણે k શોધી લેવાનો. જો k 24 આવતો હોય તો સાચું, ના આવતો હોય તો ખોટું. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો અનંત ઉકેલ ક્યારે મળે? ત્રીજું ચેપ્ટર લોકની રીત કરી દેજો, આદેશની રીત કરી દેજો અને 3 શરતો કરી દેજો. અહીંયા અનંત ઉકેલ કીધું છે, તો અનંત ઉકેલ ક્યારે મળે? જ્યારે a1/a2 b1/b2 અને c1/c2 સરખું થાય. તો અહીંયા તમારે ચેક કરી લેવાનું. જેમ કે 5/3 a1/a2 કેટલા આવશે? 5/3 આવશે. b1/b2 કરીએ તો -15 અને -9 આપેલા છે, તો 15/9 હોય તો આને આપણે 5 તરી 15 થશે, 3 તરી 9 થશે. તો પહેલું બીજું સરખું જ છે. ત્રીજું જોવા જઈએ તો 8 અને પેલા 5 ઉપર જતા રહેશે અને નીચે આવશે 24. તો 8 તરી 24. હા વિદ્યાર્થી મિત્રો, 3 સરખા જ છે. a1/a2 b1/b2 અને c1/c2 3 સરખા છે. તો અનંત ઉકેલ આવશે. વિધાન સાચું છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 ના થાય વિદ્યાર્થી મિત્રો 1 થશે. બરાબર. તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. તમે 6 વિકલ્પો એનો સ્ક્રીનશોટ લઈ લો, ખાલી જગ્યાનો સ્ક્રીનશોટ લઈ લો. 4 ટ્રુ ફોલ્સ પૂછાશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો 4 તમને એક શબ્દમાં પણ પૂછાશે. તમને કીધું છે પાંચમું પદ શોધો, તો અહીંયા શું આપેલું છે? 3n - 1. પાંચમું પદ કીધું છે તો n ની જગ્યાએ 5 મૂકી દેવાના. તો n ની જગ્યાએ 5 મૂકી દઈએ. 5 તરી 15 - 1 કેટલા થશે? 14 થશે. તો આ જે સમાંતર છે એનું પાંચમું પદ કયું આવશે? 14 આવશે. વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? તો જેમ કે આ વર્તુળ દોરીએ આપણે અને આ વર્તુળનું કેન્દ્ર છે, તો કેન્દ્રમાંથી આપણે સ્પર્શક ના દોરી શકીએ વિદ્યાર્થી મિત્રો. સ્પર્શક કોને કહેવાય? જે વર્તુળને એક બિંદુમાં છેદે. તો આપણે એક બિંદુમાં છેદીશું તો કેન્દ્રમાંથી તો પસાર જ ના થાય. જો કેન્દ્રમાંથી પસાર થાય તો એ શું થઈ જશે? વર્તુળને 2 બિંદુમાં છેદશે. તો એને તો શું કહેવાય? મેં તમને હમણાં જ કીધું, છેદિકા કહેવાય. તો વર્તુળનો સ્પર્શક હશે, વર્તુળના કેન્દ્રમાંથી પસાર ના થાય એટલે જવાબ શું આવશે? 0 આવશે. 50 ગુણની પરીક્ષામાં આહારને 35 ગુણ મળે એની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ શું આવશે? 1/51 આવશે. કેમ 1/51 આવશે? 50 ગુણની પરીક્ષા હોય તો એને 0 માર્ક્સ પણ આવી શકે. તો જેટલા પણ ગુણની પરીક્ષા કે એમાં 1 ઉમેરીને નીચે તમારે લખી દેવાનું અને 35 ગુણ તો એક જ વખત આવવાના છે. તો 1/51 આવશે. પછી તમને બહુલક 15 કીધો છે તો x શોધવાનો છે. બરાબર. તો બહુલક અહીંયા 15 એક વખત છે, 15 બીજી વખત છે. એના સિવાય તમે જોવા જશો તો 16 પણ એક વખત છે, 16 પણ 2 વખત છે. તો બહુલક કોને કહેવાય? જે સૌથી વધારે વખત આવતું હોય. તો x ની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 15 જ હશે, જેથી 15 3 વખત થઈ જાય. બરાબર. તો x પણ કેટલો આવશે? 15 જ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો 4 જોડકા તમારી પરીક્ષામાં પૂછાશે. એના માટે પણ હું તમને કહી દઉં. એક તમારું જે પૃષ્ઠફળ અને ઘનફળ વાળું ચેપ્ટર છે એમાં તમારે શું કરવાનું? એક તો તમારો એક નળાકાર શેપ છે,
એના સિવાય વિદ્યાર્થી મિત્રો ગોલક છે, અર્ધગોલક છે અને શંકુ છે. આ ત્રણના વિદ્યાર્થી મિત્રો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કરી દેજો અને કુલ સપાટીનું ક્ષેત્રફળ કરી દેજો. તમારા 2 માર્ક્સ પાક્કા થઈ જશે. શંકુનું ઘનફળ શું થશે? તો શંકુનું ઘનફળ થશે 1/3 પાઈ આર સ્ક્વેર h, કારણ કે વિદ્યાર્થી મિત્રો જે નળાકાર હોય, નળાકારનું ઘનફળ શું થાય? પાઈ આર સ્ક્વેર h થાય. અને એક નળાકારમાંથી આપણને વિદ્યાર્થી મિત્રો 3 શંકુ બનશે, તો પાઈ આર સ્ક્વેર h ને 3 વડે ડિવાઈડ કરવા પડશે, તો શંકુનું ઘનફળ આવશે 1/3 પાઈ આર સ્ક્વેર h. અને એના સિવાય ગોલકનું ઘનફળ કીધું છે તો 4/3 પાઈ આર ક્યુબ આવશે, અને જો અર્ધગોલક કીધું હોત તો 2/3 પાઈ આર ક્યુબ આવત. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટર છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તેમાં વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? પાઈ આર સ્ક્વેર થાય. વર્તુળના પરિઘ શોધવાનું સૂત્ર શું થાય? 2 પાઈ આર થાય. એના સિવાય લઘુવૃત્તાંશનું તમે કરી દેજો θ/360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર, અને θ/360 ગુણ્યા પાઈ આર સ્ક્વેરની જગ્યાએ 2 પાઈ આર. આ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે. એના સિવાય એક સૂત્ર છે 1/2 LR. આ પણ ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર છે. આ બે ચાપની લંબાઈ શોધવાના સૂત્ર છે. આ વર્તુળ, આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. વૃત્તાંશ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય એ તમે જોઈ લેજો, એની વ્યાખ્યા જોઈ લેજો. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું પૂછે કેટલા માપનો ખૂણો બનાવે, તો સિમ્પલ તમારે 6 વડે ગુણાકાર કરી દેવાનો. 5 મિનિટ કીધી છે તો 5 ને આપણે 6 વડે ગુણી દઈએ તો 30 જવાબ આવશે. ને 1 મિનિટ કીધી છે તો 1 ને 6 વડે ગુણી દઈએ તો 6 જવાબ આવશે. બરાબર. એનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો કે θ/360 ગુણ્યા, અહીંયા 60 આવશે અને અહીંયા 360 આવશે. બરાબર. સૂત્ર છે આવ્યું કે θ/60 ગુણ્યા 360. કેમ 360 લખ્યા? કારણ કે ટોટલ વિદ્યાર્થી મિત્રો જે ગોલ બનશે એમાં 360 હશે ટોટલ, અને 60 મિનિટ હોય એના કારણે. બરાબર. તો સિમ્પલ તમારે એટલું જ યાદ રાખવાનું, તમને મિનિટ જે આપેલી હોય એને આપણે 6 વડે ગુણી દઈશું તો તમને ડાયરેક્ટ આન્સર મળી જશે. આના સિવાય વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું છે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એના બધા વિડીયો જોઈ લેજો. વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ D. છતાં પણ કંઈ ખબર ના પડે વિદ્યાર્થી મિત્રો તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું તમને આન્સર આપી દઈશ. કાલનું પેપર તમારું ખૂબ જ સરસ જાય. લાઈવ લેક્ચર પણ આજે લઈશું, તો ફટાફટ વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા દોસ્તો સાથે પણ શેર જરૂર કરજો. અને તમને સોલ્યુશન પણ મળશે કાલનું પેપર તમે આપીને આવશો એના પછી. તો મળીશું આપણે કાલે, આજે. બરાબર. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જય શ્રી કૃષ્ણ.